વેલકમ પ્રિયજનો, સ્વાગત છે તમારા સમયમાં ધ લાઇટ ઓફ જીસસ ક્રાઇસ્ટ ચેનલ તમે જોઈ રહ્યા છો, વિડીયો જોઈ રહ્યા છો. પ્રભુ તમને ખૂબ આશીર્વાદ આપે. આવો આપણે પ્રાર્થના કરીએ. જીવનના સ્વામી ઈસુ મસીહના નામમાં ફરી એકવાર તમારી સાન્નિધ્ય, તમારા કૃપાના સિંહાસનની પાસે આવે છે. પ્રભુજી, અનંત જીવન પ્રાપ્ત કરવાને માટે તમારા દીકરા ઈસુના સંસારમાં મોકલ્યો છે કે જો તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ અનંત જીવન પામે. અનંત જીવન જે પ્રભુ તારી પાસેથી ઉતરી આવે છે તેના તારા લોકો ભાગીદાર થાય, અનંત જીવન પામે, તેઓ સફળ થાય. મારી પ્રાર્થના છે. ધન્યવાદ. જેઓ વચન સાંભળે છે, જે વિડીયો જુએ છે, તેઓ બિલકુલ તારા વચનોથી સાંભળીને તેઓનું કલ્યાણ થાય. આવો પવિત્ર આત્મા સાથે મને કામ કરીએ. ઈસુ અમારા પ્રભુના નામમાં માંગીએ છીએ. આમેન. તો વિષયનું નામ છે અનંત જીવન. ફરી એકવાર બોલું છું, વિષયનું નામ છે અનંત જીવન. યોહાન 3:16 હું તમારા માટે વાંચું છું. કેમ કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેને પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો, એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે. અહીંયા યોહાન 3:16 અદ્ભુત બાબતો પ્રગટ કરે છે. પ્રથમ, દેવે જગત પર પ્રેમ કર્યો અને એ પ્રેમ એ છે કે પોતાનો એકનો એક દીકરો પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ સંસારમાં માનવના રૂપમાં મોકલ્યો. હવે જ્યારે માનવ રૂપ ધારણ કરીને ખુદ પરમેશ્વર ઈસુના નામે ઉતરી આવ્યા અને બાઇબલ એમ કહે છે કે પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો, એ સારું કે, શબ્દ શું છે? એ સારું કે જે કોઈ, બહુવચન, જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે. આ પરમેશ્વરનું વચન છે. તેનો નાશ ન થવાનો મતલબ એ છે કે પ્રભુ પર ભરોસો કર્યા બાદ, પરમેશ્વરના વચનો પર વિશ્વાસ કર્યા બાદ જે વ્યક્તિ નવો જન્મ પામી લે છે, તેને પાપની માફી મળે છે અને આત્માનો ઉદ્ધાર થાય છે, નવો જીવનથી ભરાઈ જાય છે, ત્યારે એ વ્યક્તિ અનંત જીવનના ભાગીદાર થાય છે. અહીંયા એમ લખેલું છે કે જે કોઈ વિશ્વાસ કરે તેનો નાશ ન થાય. નાશ ન થાય. નાશનો મતલબ એ છે કે જો આત્મા તારણ પામ્યો નથી, આત્માનો ઉદ્ધાર થયો નથી, આત્મામાં દેવનું નવું જીવન આપ્યું નથી અને જો નવું જીવન આત્મામાં તેને પ્રાપ્ત કર્યું નથી અને પાપમય જીવન ગુજાર્યું છે, તો એ આત્મા અનંત મરણમાં જઈ શકે છે. પણ જ્યારે પ્રભુના વચનો સાંભળીને અનંત જીવન પ્રાપ્ત કરવાને માટે વ્યક્તિના આત્માનો ઉદ્ધાર થયો છે, પાપોની માફી મળી છે, નવું જીવન પ્રાપ્ત કર્યું છે, તો એનો આત્મા અનંત જીવન પામી શકે છે. બે બાબત, અનંત મરણ, અનંત જીવન. બાઇબલ એમ કહે છે કે જે કોઈ વિશ્વાસ કરે તેનો નાશ ન થાય. મતલબ શરીરના રીતે તો દરેક વ્યક્તિ મરવાના છે. માણસ 70 વર્ષ જીવે યા તો બર મરે તો 80 વર્ષ થાય. શરીરનું મૃત્યુ તો છે. રાજા હોય કે રંક હોય, ગરીબ હોય કે ધનવાન હોય, શરીરનું મૃત્યુ તો છે. પરંતુ આત્માના રીતે જોવા જાય તો પરમેશ્વરનું વચન એમ કહે છે તેના આત્માનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે. અનંત જીવન એટલે કે ક્યારે પણ ખૂટે નહીં એવું જીવન. માની લો કે કૂવો ખોદવામાં આવે અને ઊંડાણમાંથી ચારે તરફથી નળ મરે છે, પછી અમુક સમય પછી પાણીનું ઝરણું બંધ થઈ જાય, કૂવો સુકાઈ જાય, નદી નાળા પણ સુકાઈ જાય. પરંતુ પરમેશ્વરમાંથી જે જીવનનું ઝરણું વહે છે ક્યારે પણ સુકાતું નથી. અને એ અનંત જીવનના ભાગીદાર જે વ્યક્તિ નવો જન્મ પામી ચૂક્યા છે, જેના આત્માનો ઉદ્ધાર થયો છે, જેને પાપોની માફી મળી છે, જે વ્યક્તિ નવું જીવન પ્રાપ્ત કર્યું છે, એ અનંત જીવનના ભાગીદાર છે. અને બાઇબલ એમ કહે છે કે પરમેશ્વરે પોતાના દીકરા ઈસુને એટલા માટે જ આપ્યો છે કે કોઈનો નાશ ન થાય પણ બધા જ અનંત જીવન પામે.
પરમેશ્વરની હાર્દિક ઈચ્છા એ જ છે કે સગરી માનવ જાતિ અનંત જીવન પામે અને સ્વર્ગના રાજ્યના ભાગીદાર થાય. પહેલો પિતર પહેલો અધ્યાય 10-11. પહેલો પિતર પહેલો જ અધ્યાય અને હું તમારા માટે વાંચું છું 10-11. જે પ્રબોધકોએ તમારા પર થવાની કૃપા વિશે ભવિષ્ય વચન કહ્યા તેઓ તે તારણ વિશે ખંતથી તપાસીને શોધ કર્યો. કલમ 11. તેઓમાં રહેલા ખ્રિસ્તના આત્માએ ખ્રિસ્તના દુઃખ તથા તે પછીના મહિમા વિશે અગાઉથી સાક્ષી પૂરી ત્યારે તેને કયો અથવા કયો સમય બતાવ્યો હતો એની તપાસ તેઓ કરતા હતા. અહીં આપણે જોઈ શકીએ છીએ કે પ્રાચીન કાળના પ્રબોધકો પૂર્વજો થઈ ગયા અને કઈ વૈજ્ઞાનિક લોકો પણ થઈ ગયા. તેઓએ પણ સંશોધન કર્યું અને પ્રાચીન કાળના પ્રબોધકોએ પણ આપણા પર જે પરમેશ્વરની કૃપા થવાની હતી એ કૃપા વિશે ભવિષ્ય વચનો કહ્યા અને ભવિષ્ય વચનો કહ્યા. તેઓએ તે તારણ વિશે ખંતથી તપાસીને શોધ કર્યો કે તારણ કોનામાં છે, કોનામાં સમાયેલું છે, તારણનો પ્રભુ કોણ છે. એ તારણનું તેઓએ પ્રાચીન કાળના પ્રબોધકોએ પૂર્વજોએ સંશોધન કર્યું અને ખંતથી એની તપાસ કરી. ખંતથી તપાસીને શોધ કર્યો કે ભાઈ તારણ કોનામાં છે. તારણ એટલે કે મુક્તિ, તારણ એટલે કે આઝાદી, તારણ એટલે કે સ્વતંત્ર, તારણ એટલે કે પાપથી અલગ, તારણ એટલે કે નવું જીવન, તારણ એટલે કે સંપૂર્ણપણે પાપનું નિવારણ. એ બધા જ તારણમાં શબ્દો આવી જાય છે. તો એ લખેલું છે કે ખંતથી પ્રબોધકોએ તપાસ કરીને શોધ કર્યો કે ભાઈ તારણ કોની અંદર છે, કોનામાં સમાયેલું છે. કલમ 11. તેઓમાં રહેલા ખ્રિસ્તના આત્માએ ખ્રિસ્તના દુઃખ તથા તે પછીના મહિમા વિશે અગાઉથી સાક્ષી પૂરી ત્યારે તેને કયો અથવા કેવો સમય બતાવ્યો હતો એની તપાસ તેઓ કરતા હતા. અહીંયા આપણે જોઈ શકીએ છીએ તેઓમાં રહેલા મસીહ ઈસુના આત્મા, પવિત્ર આત્માએ પ્રભુ ઈસુના જીવનમાં જે દુઃખ આવ્યું અને એમણે પોતે 39 સાટકાનો માર પીઠ ઉપર લીધો. આખા શરીરમાંથી લોહીની શેરો તેણે વેવડાવી અને એટલું જ નહીં, માથા ઉપર કાંટાનો મુંગટ પણ ગૂંથીને મૂકી દીધો. 5 થી 6 ઇંચના ખીલા હાથમાં ને પગમાં ઠોકવામાં આવ્યા અને એ બધું જ કર્યું. આખા શરીરમાંથી લોહીની શેરો વહી નીકળ્યું. એના દુઃખ વિશે આ પ્રબોધકોએ તપાસ કરી, સંશોધન કર્યું, તપાસી જોયું, શોધ કર્યું કે આ ઈસુ તે કોણ છે કે જેણે આ પ્રકારનું દુઃખ વેઠ્યું છે. અને સાથે વધસ્તંભ પર જડાઈ જવું, સતત લોહી વેવડાવી દેવું અને વધસ્તંભ ઉપર આ શબ્દ સકારાત્મક શબ્દનો ઉપયોગ કરવો કે પિતા તેઓ જાણતા નથી શું કરી રહ્યા છે, તેને માફ કર. અને ઈસુ વધસ્તંભ પર હતા, એમણે મરવું, દટાવવું, પાછા ઉઠવું સંપૂર્ણ કર્યું. મોયલામાંથી પાછા ઉઠ્યા પ્રથમ જનિત અને 40 દિવસ પૃથ્વી પર ફર્યા અને 500 કરતા ઘણા લોકોને દર્શન આપીને સ્વર્ગમાં ચડી ગયા અને પવિત્ર આત્માને મોકલી આપ્યા. ત્યાં સુધી આ પ્રબોધકોએ સંશોધન કર્યું, તપાસ કરી છે કોનામાં તારણ અને આ તે કયા પ્રકારનું દુઃખ અને કોણે વેઠ્યું છે. અને એ પ્રાચીન કાળના પ્રબોધકો પૂર્વજોએ શોધી કાઢ્યું. અને પછી એમ લખેલું છે કે એ કયો સમય હતો, તે પછીના મહિમા વિશે અગાઉથી સાક્ષી પૂરી ત્યારે તેણે કયો સમય અથવા કેવો સમય બતાવ્યો હતો એની પણ તેઓએ તપાસ કરી જોઈ. જે સમયમાં પ્રભુ યેસુ એ આ દુઃખ વેઠ્યું અને એ દુઃખ સંબંધી પવિત્ર આત્માની મદદ પ્રબોધકોને મળી અને પ્રબોધકોએ આ શોધી કાઢ્યું. કલમ 12.
તે બાબતો પ્રસિદ્ધ કરીને તેઓએ પોતાની જ નહીં પણ તમારી સેવા કરી હતી. બોલો હાલેલુયા. શું કહે છે? એ પોતે સેવા કરાવવા માટે નહીં, કરવા માટે આવ્યો. એવું પણ પ્રાચીન કાળના પ્રબોધકો પૂર્વજોએ શોધી કાઢ્યું કે યેસુ ખ્રિસ્તે દુઃખ તો સહન કર્યું, પણ સેવા કરાવવા માટે તે આવ્યા નહીં હતા, પરંતુ તેણે તો પોતે સેવા કરી. તેણે તો પોતે સેવા કરી એવું તેઓને પ્રગટ કરવામાં આવ્યું હતું. અને પવિત્ર આત્માની મદદ મળવાના કારણથી પ્રભુ ઈસુ ખ્રિસ્તે સેવા કરાવી નહીં, પણ સેવા તેણે કરી. આજે પણ પવિત્ર આત્માના રૂપમાં પ્રભુના સંતો, ભક્તો, સેવકોમાં થઈને તેઓ સેવા કરી રહ્યા છે. અને આગળ એમ લખેલું છે, તે બાબતોના સમાચાર આકાશમાંથી મોકલેલા પવિત્ર આત્માની સહાયથી જેઓએ તમને સુવાર્તા પ્રગટ કરી તેઓની મારફતે તમને હમણાં પણ જણાવવામાં આવ્યા. તે બાબતોની નિરીક્ષા કરવાની ઈચ્છા સ્વર્ગદૂતો પણ રાખે છે. ફરી એકવાર વાંચું છું. તે બાબતોના સમાચાર આકાશમાંથી મોકલેલા પવિત્ર આત્માની સહાયથી જેઓએ તમને સુવાર્તા પ્રગટ કરી તેઓની મારફતે તમને હમણાં જણાવવામાં આવ્યા. તે બાબતોની નિરીક્ષા કરવાની ઈચ્છા દૂતો પણ રાખે છે કે ઈસુ તે છે કોણ? એ કેવી રીતે અનંત જીવન આપે છે? અરે શું અનંત જીવનનું ઝરણું એની અંદર વહે છે? એનું એક જ કારણ છે મારા પ્રિયજનો, મુએલામાંથી ઉઠેલો પ્રથમ જનિત છે. અને આ જ એક વ્યક્તિ છે જેની કબર ખાલી છે. કઈ સંતો ભક્તો આવ્યા, મહાપુરુષો થઈ ગયા, લોકોએ દાન ધર્મ કર્યું, લોકોને ખવડાવ્યું, કપડા આપ્યા, બધું જ સારું કામ ને ભલું કામ કર્યું, અને તેઓ મરણ પામ્યા. તેઓના હાડકા કબરમાં છે, કેટલાકને અગ્નિદાહ દીધો છે, પરંતુ આ એક વ્યક્તિ છે જેની કબર ખાલી છે. મૃત્યુ ઉપર વિજય મેળવીને પાછો ઉઠેલો એ બધું જ સંશોધન પ્રાચીન કાળના પ્રબોધકોએ, પૂર્વજોએ શોધી કાઢ્યું. અને પવિત્ર આત્માની મદદ તેમને મળી અને એઓએ શોધી કાઢ્યું કે અનંત જીવન આપનાર પ્રભુ યેસુ છે, કેમ કે એ મુએલામાંથી ઉઠેલો પ્રથમ જનિત છે. મુએલામાંથી ઉઠેલો પ્રથમ જનિત છે. માટે બાઇબલ કહે છે, જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંત જીવન પામે. યોહાનની લખેલી સુવાર્તા 6 અધ્યાય 53-54. યોહાનની લખેલી સુવાર્તા તેનો 6 અધ્યાય 53 અને 54. ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે હું તમને ખચિત ખચિત કહું છું કે જો તમે માણસના દીકરાનું વચન ન સાંભળો અને તેનું લોહી ના ભાગીદાર ન થાઓ તો તમારામાં અનંત જીવન નથી. જે કોઈ પ્રભુ ઈસુનું વચન સાંભળે છે અને ઈસુના લોહીમાં ભાગીદાર થાય છે, બાઇબલ કહે છે તેને અનંત જીવન છે. બીજી બાબત, અને છેલ્લે દહાડે હું તેને પાછો ઉઠાડીશ. જો પ્રભુએ કહ્યું છે, મૃત્યુ પર વિજય મેળવનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ અનંત જીવનની વાતો કરે છે. અને અનંત જીવન સંબંધી બાઇબલ કહે છે યોહાન 6 અને 63, જે જીવાણે છે તે આત્મા છે, મસ્તી કંઈ લાભ થતો નથી. શબ્દ શું છે? જે જીવાણે છે તે આત્મા છે, મસ્તી કંઈ લાભ થતો નથી. મેં જે 53-54 કલમ વાંચી, અગર તમારી પાસે બાઇબલ છે તમે વાંચજો, સમજવા માટે ઇન્દ્રિયને કામે લગાડજો. એ પ્રકારે મેં વાંચ્યું છે. બાઇબલ એમ કહે છે, કલમ 63 જે જીવાણે છે તે આત્મા છે, મસ્તી કંઈ લાભ થતો નથી. જે જીવાડે છે તે આત્મા છે, મસ્તી કંઈ લાભ થતો નથી. અને જે વાતો મેં તમને કહી છે તે આત્મા તથા
જીવન છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે યહૂદીઓને આત્માની વાતો કરી. જે જીવાડે છે તે આત્મા છે. અને જે વાતો તમે સાંભળી રહ્યા છો એ આત્મા અને જીવનની વાતો છે. અને આ કોઈ મારી પોતાની વાતો પણ નથી, એ તો જીવતા દેવની વાતો છે, જે હાલ સમય આપણે સાંભળી રહ્યા છે. બાઇબલ આપણ શું કહે છે? 1 યોહાન 3 અધ્યાય તેની 15મી કલમ. 1 યોહાન 3 અધ્યાય તેની 15મી કલમ. જે કોઈ પોતાના ભાઈ પર દ્વેષ રાખે છે તે મનુષ્ય ઘાતક છે. અને તમે જાણો છો કે કોઈ મનુષ્ય ઘાતકમાં અનંત જીવન રહેતું નથી. બાઇબલ શું કહે છે? જે કોઈ પોતાના ભાઈ પર દ્વેષ રાખે છે, કે નફરત કરે છે, કે જલન રાખે છે, આ બાબતો તો ઘણા લોકોની અંદર જોવા મળે. નફરત કરવું, જલન રાખવું, અદેખાઈ કરવી, નિંદા કરવી, તેના વિરુદ્ધમાં બોલવું વગેરે વગેરે. તો પ્રભુએ તો કહ્યું છે, જે કોઈ પોતાના ભાઈ પર દ્વેષ રાખે છે તે મનુષ્ય ઘાતક છે. મનુષ્ય ઘાતક છે. અને તમે જાણો છો કે કોઈ મનુષ્ય ઘાતકમાં અનંત જીવન રહેતું નથી. કેમ કે દેવના મંદિર યાને કે હું અને તમે એને જો નુકસાન પહોંચાડે તો તે વ્યક્તિમાં અનંત જીવન રહેતું નથી. અને આપણે મનુષ્ય ઘાતક નહીં. યાદ રાખો, તમે તમારા પોતાના ભાઈ પર પ્રેમ કરો. ઈસુને જોયો નથી તો પોતાના ભાઈને તો જોયો છે. તો પોતાના ભાઈ પર પ્રેમ કરો છો તો મતલબ કે પ્રભુ પર બી તમે પ્રેમ કરો છો. સાથે બીજી એક બાબત, માણસ આપણા કોઈ પણ દુશ્મન નથી. સાંભળજો ધ્યાનથી, કોઈ પણ માણસ આપણા દુશ્મન નથી. માણસ પ્રત્યે આપણે વેર ભાવ રાખવો પણ નહીં. અને માણસોથી આપણે નફરત કરવી નહીં. એ નફરત અને જલન અને અદેખાઈ, નિંદા એ શૈતાનનું ફળ છે. શૈતાન નથી ચાહતો કે તમે એકબીજા પર પ્રેમ રાખો. શૈતાન નથી ચાહતો કે તમે અનંત જીવનના ભાગીદાર થાઓ. એ તો મનુષ્યના ઘાતક બનાવે છે. પરંતુ પ્રભુએ કહી દીધું છે તમે અનંત જીવન પ્રાપ્ત કરો. મનુષ્ય ઘાતકમાં તો અનંત જીવન રહેતું જ નથી. અને દેવ ચાહે છે કે તમે અનંત જીવનને પ્રાપ્ત કરો. અનંત જીવનને પ્રાપ્ત કરો. અનંત જીવન કોઈ બજારમાં વેચાતું મળતું નથી. અનંત જીવન પ્રાપ્ત કરવાને માટે જીવતો દેવ, જેનું નામ ઈસુ છે, જે મોયલામાંથી ઉઠેલો પ્રથમ જનિત છે, એના સંબંધી આપણે જોયું. જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ અનંત જીવન પામે. આગળ યોહાનની લખેલી સુવાર્તા 1 અધ્યાય 4 કલમ. યોહાનની લખેલી સુવાર્તા 1 અધ્યાય તેની 4 કલમ હું તમારા માટે વાંચું છું. એમ લખેલું છે, તેનામાં જીવન હતું, તે જીવન માણસોનું અજવાળું હતું. કલમને જુઓ, તેનામાં જીવન હતું. કોનામાં જીવન? પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જીવન. એક વ્યક્તિ આવીને પ્રભુ ઈસુ ખ્રિસ્તને પૂછે છે, પ્રભુ અનંત જીવન પામવા માટે મારે શું કરવું? ઈસુએ કહ્યું, આજ્ઞા પાળ. તેને કઈ આજ્ઞા? તું ખૂન ન કર, તું ચોરી ન કર, તું વ્યભિચાર ન કર, તું લોભ ન રાખ, માતા પિતાનું સન્માન કર. તો તેમણે શું કહ્યું? અરે પ્રભુ, આ તો હું નાનો હતો ને બાળપણથી જ આજ્ઞાનું પાલન કરતો આવ્યો છું. હજુ મારામાં શું કમી ગતિ છે? તેને કહ્યું, તારી ધન સંપત્તિ છે, ગરીબોને આપી દે ને મારી પાછળ આવ, તને અનંત જીવન મળશે. પરંતુ એ બાબત સાંભળીને નાખુશ થયો, કે જતો રહ્યો. અને કેમ કે તેની પાસે ધન સંપત્તિ ઘણી બધી હતી. દેવની પાછળ ચાલવાને બદલે ધન સંપત્તિ પાછળ ચાલવાનો તેને નિર્ણય કર્યો. અનંત જીવનના તે ભાગીદાર થઈ શકતા નથી. માટે બાઇબલ આપણને આ પ્રમાણે કહે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જીવન છે. તે જીવન માણસનું અજવાળું છે. જો અજવાળું અને જીવન તમારી પાસે આવ્યું છે તો બાઇબલ એમ કહે છે, તેને કદી પણ ઠોકર વાગશે નહીં. તેનામાં જીવન હતું, તે જીવન માણસોનું અજવાળું હતું.
અને પરમેશ્વર ચાહે છે કે દરેક વ્યક્તિ જીવનને પામે, દરેક વ્યક્તિ અંધારામાંથી અજવાળામાં આવે, તેની આત્મિક આંખ ખોલે અને શૈતાનની સત્તા નીચેથી દેવ તરફ ફરે અને દેવ તેને પાપોની માફી આપે અને તે અનંત જીવન પ્રાપ્ત કરે. બાઇબલ આપણને એમ કહે છે, યોહાનની લખેલી સુવાર્તા 10મો અધ્યાય તેની 10મી કલમ, એમ લખેલું છે, ચોરી કરવા, મારી નાખવા તથા નાશ કરવા સિવાય બીજી કોઈ મતલબથી ચોર આવતો નથી. તેઓને જીવન મળે અને પુષ્કળ મળે માટે હું આવ્યો છું. જો અનંત જીવનની વાતો. ચોરી કરવા, મારી નાખવા અને ઘાત કરવા સિવાય કોઈ બી બીજી મતલબથી આવતો જ નથી. ચોરનું કામ છે ચોરું કરવાનું. એમાં બે પ્રકારના ચોર છે, એક તો દેખાતો ચોર અને એક તો નથી દેખાતો ચોર. દેખાતો ચોર દેખાતી વસ્તુઓની ચોરી કરે છે, નથી દેખાતો ચોર એ નથી દેખાતી વસ્તુઓની ચોરી કરે છે અને તે છે શૈતાન. એક વખત એમ થયું, દેખાતો ચોર વિશ્વાસ કરનારા લોકો મીટિંગમાં જઈને આવ્યા અને રાત્રે મીઠી ઊંઘાડતા હતા. વિશ્વાસીના ઘરમાં આ ચોર ચોરી કરવા ગયો અને વાસણ તેમજ જે કઈ સામાન મળ્યું એનું પોટલું બાંધ્યું અને ઘરમાંથી બહાર લઈને નીકળતાની સાથે જ એના પેટમાં દુખાવો શરૂ થઈ ગયો. ત્યારે દરવાજા પર ઈસુના ફોટા મૂકેલા હતા. એ જોઈને એ એમ કહેવા લાગ્યો, જો પ્રભુ ઈસુ મારા પેટમાંથી દુખાવો દૂર થઈ જાય તો હું આજથી નિર્ણય કરું છું, હું ચોરી કરવાનું બંધ કરી દઈશ. અને આખરે એમ જ થયું. એના નિર્ણયના કારણથી એને સજાપણું પ્રભુએ આપી દીધું અને ઉમરટ પાસે જ એ વાસણનું પોટલું મૂકીને જતો રહ્યો. વહેલી સવારે જે ઘરની બેન એવુંથી વાસણ પાણી પૂંજો કરતી, એ પોતે પાણી ગરમ કરવા માટે તપેલું શોધવા લાગી તો કોઈ વાસણ દેખાય નહીં. એના પતિને જગાડ્યું કે કોઈ વાસણ નથી ઘરમાં. અને પછી એના પતિએ કીધું કે જો હશે તો દરવાજો ખુલ્લો જોયો તો દરવાજાની પાસે ઉમરટ પર વાસણનો ઢગલો પોટલું બાંધીને મૂકેલો હતો. એટલામાં ચોર પણ ત્યાં આવી પહોંચ્યો, જે રાત્રે ચોરીને કરીને ગયો હતો તે. અને એ ચોર પોતે બોલી ઉઠ્યો. તે બેન તો કહેવા લાગી કે આ પોટલું કોણે મૂક્યું છે? તે ચોરે કીધું કે એ તો મેં મૂક્યું છે. રાત્રે તમે ભર ઊંઘમાં હતા ત્યારે તમારા જ ઘરમાં હું ચોરી કરવા આવ્યો હતો અને ચોરી કરી હતી. વાસણનું પોટલું પણ બાંધી લીધું, પરંતુ મારા પેટમાં દુખાવો શરૂ થયો. તેથી ઈસુના ફોટા તરફ જોઈને મેં કહ્યું કે જો મારા પેટમાં દુખાવો બંધ થઈ જાય તો ચોરી કરવાનું બંધ કરી દેવા. મારી બેન, હું રાત્રે ચોર હતો પણ અત્યારે હું ચોર નથી. એમણે પોતે પોતાના જીવન ક્રમમાં બનતી ભૂલોની ખુલાસો કર્યો અને પ્રભુ પર ભરોસો કર્યો. અને એ છે દેખાતો ચોર, દેખાતી વસ્તુઓની ચોરી કરે છે. અને બીજો ચોર છે જે નથી દેખાતો ચોર, અને તે છે શૈતાન. એ માણસોમાં બીમારી પેદા કરે છે, રોગ બીમારી પેદા કરે છે, તેઓને હોસ્પિટલ સુધી મોકલી આપે છે. પછી એની પછાડી નાના નાની કાકા કાકી બધા લાઈન લાગી જાય છે એની ખબર લેવા માટે. અને ગજવામાં કેટલા રૂપિયા છે બધા પાકીટમાંથી કરાવે છે. અને એ છે નથી દેખાતો ચોર, અને તે શૈતાન છે. તમારા આશીર્વાદની ચોરી કરે છે, પ્રેમની ચોરી કરે છે, શાંતિની ચોરી કરે છે. અને એ પોતે નથી દેખાતો ચોર, નથી દેખાતી વસ્તુઓની ચોરી કરે છે. અને એ છે શૈતાન. એનું કામ છે ચોરી કરવા, મારી નાખવા અને ઘાત કરવા સિવાય બીજી કોઈ મતલબથી ચોર આવતો નથી. પણ બાઇબલ એમ કહે છે, છેલ્લો ભાગ, તેઓને જીવન મળે, પુષ્કળ મળે તે માટે હું આવ્યો છું. જો પ્રભુ ઈસુ ખ્રિસ્તના શબ્દ. ચોર તો ચોરી કરવા આવે, મારી નાખવા આવે અને ઘાત કરવા સિવાય બીજી કોઈ મતલબથી ચોર આવતો નથી. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું વચન એમ કહે છે, તેઓને જીવન મળે. જો પ્રભુના વચન સાંભળે છે, પ્રભુના વચનને ગ્રહણ કરે છે, બાઇબલ કહે છે તેઓને જીવન મળે અને તે પણ પુષ્કળ જીવન મળે તે માટે હું આવ્યો છું. પ્રભુ શાના માટે આવ્યા? પુષ્કળતાનું જીવન આપવાને માટે જ આ સંસારમાં માનવ રૂપે આવ્યા. અને બાઇબલ કહે છે જીવન મળે, અનંત જીવન મળે, અને તે પણ કેવું મળે? પુષ્કળ મળે. તે માટે હું આવ્યો છું. ઈસુ જીવન આપવા માટે આવ્યા છે, અને તે પણ અનંત જીવન, ક્યારે પણ ખૂટે નહીં એવું જીવન આપવા માટે તે આવ્યા છે. પહેલો પિતર 1લો અધ્યાય અને તેની 4થી કલમ. પહેલો પિતર 1લો અધ્યાય તેની
ચોથી કલમ હું તમારા માટે વાંચું છું. અહીંયા એમ લખેલું છે, અવિનાશી, નિર્મળ તથા કર્મઈ ન જનારા વતનને માટે આપણને પુનર્જન્મ આપ્યો છે. તે વતન તમારે સારું આકાશમાં રાખી મૂકેલું છે, અને એ છે સ્વર્ગીય વતન. અને એ વતન કેવું છે? અવિનાશી, એટલે ક્યારે પણ નાશ નહીં પામે એવું વતન, નિર્મળ ચોખ્ખા સોનાનું, અને કર્માઈ ન જનાર એવું વતન, સ્વર્ગીય વતન, કર્માઈ ન જનાર એવું વતન પ્રભુએ આપણને આપ્યું છે. અને બાઇબલ કહે છે આપણને પુનર્જન્મ આપ્યો છે. તે વતન તમારે સારું આકાશમાં રાખી મૂકેલું છે, અને એ સ્વર્ગીય વતન પામવું. આજે સ્વર્ગીય વતન પામવા માટે માણસો શું નથી કરતા? બધા જ પ્રકારનું મહેનત કરે છે, ઉપવાસ કરે છે, પ્રાર્થના કરે છે, પ્રભુના ચરણોમાં જીવન ઝૂકતું કરી દે છે, બધી જ પ્રકારની મહેનત તેઓ કરે છે અનંત જીવન પ્રાપ્ત કરવાને, સ્વર્ગમાં જવા માટે. પરંતુ મારા પ્રિયજનો, જ્યાં સુધી પાપ માણસના જીવનમાં છે, તો પાપ માણસને ઈશ્વરથી અલગ કરે છે, અને તે સ્વર્ગીય વતનના ભાગીદાર થઈ શકતા નથી. થોડું પાપ સ્વર્ગને વંચિત કરી શકે છે, પરંતુ ઈસુએ કહ્યું છે, એનું વચન કે છે, જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંત જીવન પામે. યોહાનની લખેલી સુવાર્તા 5મો અધ્યાય તેની 24મી કલમ. યોહાનની લખેલી સુવાર્તા તેનો 5મો અધ્યાય અને 24મી કલમ હું તમારા માટે વાંચું છું. અહીંયા બાઇબલ એમ કહે છે, કલમને જુઓ, હું તમને ખચિત ખચિત કહું છું કે જે મારા વચન સાંભળે છે, બાઇબલ કહે છે જેને સાંભળવાને કાન હોય તો તેને સાંભળવું. એક વખત એક વ્યક્તિ, બહુ જિદ્દી માણસ, એમણે કહ્યું હું મરી જાઉં પણ ઈસુના વચન તો નહીં સાંભળું. ચર્ચ પાસેથી જાય તો બંને આંગળી કાનમાં મૂકીને જાય કે વચનનો અવાજ એના કાને ન અથડાય, અને ચર્ચથી દૂર થાય ત્યાર પછી જે કાન પરથી બંને આંગળી ખસેડે. એક વખત એમ થયું, એ ચર્ચ પાસેથી જતા જ ગુજ્જર બાવાનો કાંટો એના પગમાં વાગ્યો, અને ચર્ચના દરવાજા પાસે જ એ ઉભો રહી ગયો, અને કાનમાંથી તો આંગળી તો એને લેવી જ પડે, કેમ કે કાંટો વાગ્યો છે. અને જેવો કાંટો કાઢવા ગયો ને અવાજ સાંભળી લીધો, પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર તો તું તથા તારા ઘરના લોકો તારણ પામશે, એ શબ્દો એના કાને અથડાયા, અને આખરે પ્રભુની વાત એમણે સાંભળી, પ્રભુ પર વિશ્વાસ કર્યો, અને અનંત જીવનનો ભાગીદાર થયો. મારા પ્રિયજનો, પરમેશ્વરનું વચન પણ આપણને એમ કહે છે, હું તમને ખચિત ખચિત, એટલે 200% ગેરંટી સાથે પરમેશ્વરનું વચન કહે છે, જે મારા વચન સાંભળે છે, બાઇબલ કહે છે જેને સાંભળવાને કાન હોય તો તેને સાંભળવું. તમે બધા સાંભળી રહ્યા છો. દુષ્ટ આત્માઓ પણ સાંભળે છે, મંત્ર વિદ્યા, મેલી વિદ્યા પણ સાંભળે છે, ભૂત પિશાચોની આત્માઓ પણ સાંભળે છે, શૈતાન પોતે પણ સાંભળે છે, અને આપણે પણ પરમેશ્વરના વચન સાંભળીએ છીએ. પરંતુ બાઇબલ કહે છે જે મારા વચન સાંભળે છે અને મને મોકલનાર પર વિશ્વાસ કરે છે. વચન તો સાંભળે પણ સાથે વિશ્વાસ પણ હોવો જોઈએ. અને બાઇબલ કહે છે તેને અનંત જીવન છે, તેને અનંત જીવન છે. તે અપરાધી નહીં થશે, પણ મરણમાંથી નીકળીને જીવનમાં આવ્યો છે. બોલો હાલેલુયા. બાઇબલ શું કહે છે? મરણમાંથી નીકળીને જીવનમાં આવ્યો છે. મરણને ઉટાડી મૂકવાનું અને જીવન તરફ પ્રવેશ કરવાનું. અને ઈસુએ પોતે કહી દીધું છે, જે મારા વચન સાંભળે છે, બીજી બાબત મારા વચન પર વિશ્વાસ કરે છે, ત્રીજી બાબત મને મોકલનાર પર વિશ્વાસ કરે છે, અને પછી એમ લખેલું છે તેને અનંત જીવન છે. અને આગળ લખેલું છે મરણમાંથી નીકળીને જીવનમાં આવ્યો છે. આજે મરણની બીક તો બધાને લાગે. હા, મરણની બીક તો બધાને લાગે ને મરણની સામે મુકાબલો કરવા વાળો હોય તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, જેને મરણનો સ્વાદ ચાખ્યો છે, મરણને તેને હરાવ્યું છે, મરણની સામે મુકાબલો કર્યો છે, મરણને તેને પછાડી નાખ્યું છે, અને મૃત્યુ પર વિજય મેળવીને પાછા ઉઠેલા પ્રથમ જનિત છે, જેની કબર ખાલી છે, જેની કબર ખાલી છે. એને કહી દીધું મરણમાંથી નીકળીને જીવનમાં આવ્યો છે. પરમેશ્વરના વચન કેટલા સત્ય છે. યશાયાનું પુસ્તક 57મો અધ્યાય, યશાયાનું પુસ્તક 57મો અધ્યાય તેની 15મી કલમ. બાઇબલ કહે છે કેમ કે જે ઉચ્ચ તથા ઉન્નત છે
જે સનાતન કાર્તી છે, જેનું નામ પવિત્ર છે, તે એવું કહે છે, હું ઉચ્ચ સ્થાને તથા પવિત્ર સ્થાને રહું છું. વળી જે અંતકરણથી પશ્ચાતાપ કરે છે તથા નમ્ર છે તેની સાથે પણ હું વસું છું, જેથી હું નમ્રોના આત્માને અને પશ્ચાતાપ કરનારાઓના હૃદયને ઉત્તેજિત કરું. જે વ્યક્તિ ખરો પસ્તાવો કરે છે, મનને બદલે છે અને સાથે સાથે પ્રભુ તરફ પસ્તાવો કરીને ફરે છે, એવા નમ્ર આત્માઓને પ્રભુ ઉત્તેજન આપે છે. અનંત જીવનની નદી ઈસુની અંદરથી વહે છે અને અનંત જીવન મારે તમારે મેળવવાનું છે. સ્વર્ગના રાજ્યના ભાગીદાર થવાનું છે. સ્વર્ગ વતનને માટે પરમેશ્વરે તેના દીકરા ઈસુને મોકલ્યો છે. અને જ્યારે વચન આપણે સાંભળીએ છીએ તો બાઇબલ એમ કહે છે એ વ્યક્તિ મરણમાંથી નીકળીને જીવનમાં આવ્યો છે. આવો મારા પ્રિય ભાઈ બહેનો, આપણે પ્રાર્થના કરીએ અને આપણે અનંત જીવનના ભાગીદાર થઈએ. આ પૃથ્વી પરની મુસાફરી માણસની 70 વર્ષ જીવે યા તો બર મરટે 80 વર્ષ થાય, પછી તો પૃથ્વી પરની મુસાફરી છોડવાની છે ને. અને પૃથ્વી પરની મુસાફરી જ્યારે પૂરી થાય તે પહેલા જ આપણે આત્મા જ્યાં સુધી શરીરમાં છે ત્યાં સુધી જ પસ્તાવો છે. આત્મા શરીરમાં છે ત્યાં સુધી જ સાચો પસ્તાવો છે. શરીરમાંથી આત્મા નીકળી ગયા પછી કોઈ પસ્તાવાની તક રહેતી જ નથી. માટે જ્યાં સુધી આપણો આત્મા શરીરમાં છે ત્યાં સુધી સાચો પસ્તાવો કરીને દેવ તરફ ફરીએ અને તે આપણા આત્માનું ધારણ કરે. અનંત જીવનના ભાગીદાર આપણે થઈએ. આવો પ્રાર્થના કરીએ. સ્વર્ગીય જીવનના સ્વામી, ફરી એકવાર તમારા દીકરા ઈસુ મસીહના નામમાં અમે તમારી સાનિધ્ય, તમારા કૃપાના સિંહાસનની પાસે આવીએ છીએ. પ્રભુજી, તારા લોકો જેઓએ તારા વચન સાંભળ્યા છે તો બધાના જીવનની અંદર બદલાણ આવતું જાય. પ્રભુજી, કોઈ પણ આત્મા નાશમાં ન જાય, પરંતુ તેઓ અનંત જીવનના ભાગીદાર થાય. પ્રભુ, તમે વચન આપ્યું છે તેઓ અનંત જીવનના ભાગીદાર થાય. ઓ મારા પ્રભુ ને મારા દેવ, જે જીવાણ છે તે તો આત્મા છે અને માસ્તે કંઈ લાભ થતો નથી. પ્રભુ, તમે જે વાતો કરી એ તો જીવન અને આત્માની છે. મારા પવિત્ર પ્રભુ, તારા વચનો જે વ્યક્તિઓ વચન સાંભળે છે યાને કે તે ખાય બરાબર છે. તારે એ વચન તારા લોકોના જીવનની અંદર બદલાણ લાવે, તો સાચો અને ખરો પસ્તાવો કરે અને પ્રભુ તારામાં જે અનંત જીવનનું ઝરણું છે એ અનંત જીવનના ભાગીદાર થાય. કેમ કે તમારું વચન કે છે તેનામાં જીવન છે, જીવન માણસોનું અજવાળું છે. ત્યારે કોઈ પણને ઠોકરરૂપ બાબત ના બને, પરંતુ તારા લોકો અજવાળામાં ચાલનાર વ્યક્તિ બને. તો અજવાળાના ભાગીદાર થાય, જીવનના ભાગીદાર થાય. મારી પ્રાર્થના છે મારા પવિત્ર પ્રભુ, આકાશ અને પૃથ્વીના માલિક, સ્વર્ગીય વતનને માટે તમે પોતે સુંદર વચન આપ્યું છે અને વચનો થકી તારા લોકોને સંપૂર્ણપણે ઉત્તેજન મળે અને તમારી મહિમા પ્રગટ થાય. મારા રાજાઓના રાજા, મારા પ્રભુના પ્રભુ, મારી પ્રાર્થના છે. તમે તો કહ્યું છે જીવન મારે પુષ્કળ મળે તે માટે હું આવ્યો છું. ત્યારે પ્રભુ, તારા લોકો એ તારા જીવનથી ભળા જાય, તારા જીવનથી ભરપૂર થાય. માથાથી પગના તળિયા સુધી તારી શુદ્ધતા અને પવિત્રતા આવે અને તારા જીવનથી ભરાઈ જાય. મારી પ્રાર્થના છે હવે પ્રભુ મારા દેવ, જે લોકોએ વચન સાંભળ્યા છે તેઓના જીવનની અંદર બદલાણ આવે, સુખ શાંતિમાં જીવન ગુજારી શકે, અનંત જીવનના ભાગીદાર થાય અને તારા વચનને સાંભળીને ભૂલી જનાર નહીં પરંતુ કામ કરનાર થાય. મારી પ્રાર્થના છે. સાથે પ્રભુજી, જે ભાઈ બહેનો, દીકરા દીકરીઓ જો માંદા છે, દુઃખી છે, લાચાર છે અને સાથે સાથે કોઈ પણ બાબતોમાં તેઓ બીમારીની સમસ્યાથી પીડાઈ રહ્યા છે, મારી પ્રાર્થના છે ઈસુ મસીહના નામમાં એને બાંધી દઉં છું. શરીર બોડીના ભાગને છોડીને ઈસુ નાઝારીના નામમાં નીકળી જા. હું તને ધમકાવું છું પુનરુત્થાન પામેલા ઈસુ મસીહના નામમાં. જે મોયેલા માટે ઉઠેલો પ્રથમ જનિત છે એના નામથી, ઈસુના નામથી બીમારી તને ધમકાવું છું. શરીરને છોડીને નીકળી જા ઈસુ મસીહના નામમાં. અને જે ભાઈ બહેનોએ પ્રભુ તારા વચન સાંભળ્યા છે બધા સાજા તાજા થાય, દરેકના જીવનની અંદર શુદ્ધતા અને પવિત્રતા આવે, અનંત જીવનના ભાગીદાર થાય. મારી પ્રાર્થના છે સર્વને પ્રભુ તારા સામર્થ્ય હાથોમાં સમર્પિત કરું છું. ધન્યવાદ, તમે સાંભળ્યું છે બદલ આભાર. હાલેલુયા. દોરો અને ચલાવ ઈસુ મારા પ્રભુના નામમાં માંગુ છું. આમેન.
ગોડ બ્લેસ યુ મારા પ્રિયજનો. પ્રભુ તમને આશીર્વાદ આપે. ધ લાઇટ ઓફ જીસસ ક્રાઇસ્ટ ચેનલ જુઓ અને બીજા પણ જુએ અને તે પણ આશીર્વાદનું કારણ ઠરે, મારી પ્રાર્થના છે. ગોડ બ્લેસ યુ. પ્રભુ તમને આશીષ આપે. આમેન.